હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું દહીંની તિખારી અને બાજરાનો રોટલો. મિત્રો, આજે કાંઈ સમજમાં નહોતું આવતું કે આજે શું બનાવવું. ફેમિલીને પૂછ્યું તો એ એવું કહે છે કે તમારે જે બનાવવું હોય તે બનાવી નાખ. તો મને પણ કાંઈ સમજમાં નહોતું આવતું, તો દહીં પડ્યું હતું. તો મેં વિચાર્યું કે આજે દહીંની તિખારી અને બાજરાનો રોટલો કરી નાખીએ. તો બાળકો કહેતા હતા અમે નથી ખાવાના, પણ જ્યારે બની ગયું ત્યારે બધા જ બેસી ગયા અને પાછળ ખૂટ્યું પણ. તો આપણે જોઈ લઈએ. બાજરાનો રોટલો પહેલાં બનાવી નાખીએ. આપણે એક રોટલો બનાવવો હોય તો 2 મુઠ્ઠી ભરીને આપણે બાજરાનો લોટ લેશું. મેં આ કપના મેઝરમેન્ટથી માપ નથી લીધું, કેમ કે તમે આવી રીતે એક વખત માપ લેશો તો એકદમ ઇઝીલી પડશે તમને. અને 2 ચપટી જેટલું આપણે મીઠું નાખી દઈશું. બહુ વધારે મીઠું નથી નાખવાનું. તમે વધારે મીઠું નાખશો તો રોટલો છે આપણો ખારો થઈ જશે, તો આપણને ખાવાની મજા નહીં આવે. મિત્રો, જો મેં આવી રીતે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે આવી રીતે ભેગો કરી દેવાનો છે પહેલાં, અને પછી આવી રીતે કૂણવી લેવાનો છે. એકદમ મસ્ત કૂણવવાનો છે. 10 થી 15 વખત તમે કૂણવશો ત્યારે સોફ્ટ લોટ બનશે. તમારે ગણવાનું છે, જ્યારે તમે આવી રીતે કૂણવો ત્યારે 15 વખત કૂણવશો તો બહુ ફાઇન રોટલો બનીને તૈયાર થશે. પછી થોડું પાણી 2 હાથમાં લગાવી અને આવી રીતે ગોળ ગોળ આપણે એને ફેરવવાનો છે હાથની મદદથી. જો કેટલો સરસ રોટલાનો લોટ એકદમ મસળાઈ ગયો છે, એકદમ સોફ્ટ થયો છે. એકદમ પતલો, આમ કઠણ પણ નથી રાખવાનો અને ઢીલો પણ નથી કરવાનો. આવી રીતે કરી દેવાનું છે અને થોડું પાણી ચોપડતું જવાનું છે. કોરો તમારો લોટ થઈ જાય તો પછી આવી રીતે એને બનાવી દઈશું. જો કેટલું સરસ રોટલો બનવાનો છે આપણો. પહેલાં હથેળીની મદદથી ટીપશું એને પાછળના ભાગથી, પછી એને આંગળીની મદદથી ટીપશું, એટલે રોટલો બધી બાજુથી એકદમ મસ્ત પતલો ટીપાઈને તૈયાર થઈ જશે. મિત્રો, જ્યારે હું આ રોટલો અને તિખારી બનાવતી હતી ત્યારે બાળકો બધા જ કહેતા હતા કે હું નથી ખાવાનો. અને જ્યારે બની ગયું અને મેં ચોળીને તૈયાર કર્યું છે બાજરાનો રોટલો અને તિખારી, ત્યારે બધા જ ખાવા બેસી ગયા છે અને મારી પાછળ પણ રહ્યું નથી ખાવા માટે. જો મારો બાજરાનો રોટલો થઈ ગયો છે ને મેં તાવડી ગરમ કરવા મૂકી દીધી છે અને એકદમ ધીરેથી નાખવાનો છે. તમે જોરથી રોટલો નાખશો તો રોટલામાં ફરફોલો પડશે, ભમરો કહેવાય ને, ભમરો પડશે એમ. જો એક બાજુથી મસ્ત ચડી ગયો છે અને બીજી બાજુ મેં એને પલટાવી નાખ્યો છે. હજી એક વખત એને પલટાવવાનો છે આવી રીતે ઊંધો કરીને. પછી એકદમ મસ્ત ફૂલીને રોટલો તૈયાર થઈ ગયો છે આપણો. જો કેટલો સરસ ફૂલીને દડા જેવો થયો છે. હવે એને ચપ્પુની મદદથી આપણે કાપી નાખશું અને એમાં ઘી અથવા માખણ લગાવશું. મેં આમાં ઘી લગાવ્યું છે કેમ કે મને ઘીનો ટેસ્ટ અને એનો સ્વાદ ખૂબ ગમે છે અને સારો લાગે છે. તમે આમાં માખણ પણ, ઘરે બનાવેલું માખણ હોય એ પણ તમે આમાં ચોપડી અને ખાઈ શકો છો. બહુ ફાઇન રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે. હવે આપણે તિખારી બનાવી લઈએ. તો મેં 10 થી 15 નંગ જેટલી લસણની કળી લઈ લીધી છે. એમાં મેં લાલ મરચું નાખી દીધું છે. મીડિયમ મરચું છે, એકદમ તીખું પણ નથી અને મોળું પણ નથી. મેં 1.5 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે, મરચું નાખી દીધું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. હવે આને બધું ખાયણી દસ્તામાં જ આપણે ખાંડવાનું છે. આને કોઈ મિક્સર જારમાં પીસવાનું નથી. તમે આવી રીતે ખાંડીને ચટણી બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે અને આપણી તિખારી પણ ખૂબ ટેસ્ટી લાગશે. જો આપણું મરચું ને લસણ છે તે ખંડાઈ ગયું છે. આપણે તિખારી બનાવી લઈશું. તો એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એકદમ મીડિયમ ગેસ આપણે રાખી અને તેલ મૂકશું, કેમ કે આપણે દહીંની તિખારી છે એકદમ ધીરા ગેસે જ બનાવવાની છે, નહીં તો આપણું દહીં ફાટી જશે. પહેલાં આપણે આવી જાય, તેલ ગરમ થઈ ગયું છે તો મેં એમાં રાઈ નાખી દીધી છે અડધી ચમચી આખું જીરું નાખી દીધું છે. 2 થી 3 ચપટી હિંગ નાખી છે અને 1 ચમચી હળદર નાખી દીધી છે. અને જે આપણે લસણ મરચાંની ચટણી બનાવી હતી એ આપણે નાખી દેવાની છે. થોડી સતળાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. મિત્રો, ગેસ બંધ કરીને જ પછી જ આપણે દહીં નાખવાનું છે, નહીં તો આપણું દહીં છે એ ફાટી જશે. તો તિખારી નહીં લાગે, તમારી કઢી બની જશે દહીંની. મિત્રો, તમે એક વખત આવી રીતે દહીંની તિખારી અને બાજરાનો રોટલો બનાવીને ચોળીને ખાજો. બહુ ફાઇન લાગે છે એનો ટેસ્ટ, અને વરસાદમાં તો ખૂબ સરસ લાગે છે આ વસ્તુ ખાવાની. જો હવે આપણે આમાં થોડા ધાણા નાખી દઈશું ચટણીમાં. પછી ગેસ બંધ કરી અને 1-2 સેકન્ડ રહેવા દઈશું, પછી જ દહીં નાખવાનું છે. નહીં તો તમારું દહીં છે એકદમ ફાટી જશે અને સારી નહીં લાગે દહીંની તિખારી, કઢી બની જશે. તમે મારો વિડીયો
તમને ગમ્યો હોય તો એક વખત લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા આવા જ વિડીયા અને ગુજરાતી રેસીપી જોવા મળશે. થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું અને થોડા લીલા ધાણા નાખી દેવાના છે અને ધીરે ધીરે આપણે એને હલાવી નાખશું. મિત્રો, તમે આ એક વખત તમારા બાળકોને બનાવીને જરૂર ખવડાવજો. આ રોટલા સાથે ચોળીને ખૂબ મજા આવે છે ખાવાની. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એક જોરદાર મસ્ત કોમેન્ટ કરી દેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને ક્યાંથી જોઈ રહ્યા છો. જો આપણો બાજરાનો રોટલો તીખારી ગોળ મરચાં તૈયાર છે. બાય બાય, ચાલો ખાવા.